વાત કરવાની છે આજે સાબરકાંઠા જિલ્લાના શિક્ષકની. હા, આજે વાત એવી કરવાની છે કે શિક્ષકનો પ્રેમ સામે આવ્યો છે. હિંમતનગરના રાયપુર ગામની આ ઘટના છે જે આપ દર્શકોને બતાવી રહ્યા છે. કદાચ આ ટાઇટલ જોઈને તમને પણ આશ્ચર્ય થતું હશે, પણ વાત આવી છે હિંમતનગરના રાયપુર ગામના શિક્ષકની, જેના પ્રેમની વાત છે. શાળાના શિક્ષકની બદલી થતા બાળકો અને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. જી હા, રાયપુરની શાળાના શિક્ષકની બદલી થતા બાળકો અને ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી છે કે અને કહ્યું છે કે જ્યાં સુધી શિક્ષક પરત આ શાળામાં ન આવે ત્યાં સુધી બાળકો નહીં જાય શાળાએ. ખૂબ જ મોટી વાત છે, શિક્ષણ જગતની ખૂબ જ મોટી વાત બતાવવા જઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયપુર ગામની શિક્ષક પ્રત્યેના પ્રેમની આ વાત છે. ગ્રામજનો સહિત બાળકોએ શાળાને તાળાબંધી કરી છે. અંદરો અંદર શિક્ષકો વચ્ચેના ઝઘડાને લઈને આ શિક્ષકની બદલી કરાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાઈ તરફથી. પરંતુ બાળકોના પ્રિય શિક્ષક માટે આ કરાઈ છે તાળાબંધી. શિક્ષક જ્યાં સુધી પરત નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. શિક્ષકની બદલીને લઈને બાળકો ખૂબ જ રડવા લાગ્યા હતા, તો ગ્રામજનોમાં પણ એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું. ખરેખર શિક્ષકનો ગ્રામજનો પ્રત્યેનો આ પ્રેમ જોવા મળી રહ્યો હતો અને શાળાના શિક્ષકની બદલી થતા જ બાળકો અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. રાયપુરની પ્રાથમિક શાળાની આ વાત છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયપુરની આ વાત છે. શિક્ષકનો જે પ્રેમ છે જોવા મળી રહ્યો છે બાળકો પ્રત્યેનો, અને બાળકો અને વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવાના સમાચાર અમારા સંવાદદાતા અશોક નાઈક તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે.